કીર્તિ પટેલ હોની તું કીર્તિ તું આ ખજુભાઈ નો વિરોધ કરું તને બોન હા ખજુભાઈ મારા માટે ભગવાન જેવા હે તારી માં ફારું તારા બૈરા ફાટી જાય મારો વિમલ ક્યાં બે શબ્દ બોલ કીર્તિ માટે કીર્તિ પટેલ હોની પટેલ કહેવાની कीर्ति डोफी बेंचोद गुजरात में बहुत बेरोजगारी है यार कीर्ति डोफी ये दिल बेचारा तसल्ली भी चाहे कभी कीर्ति डोफी यार गમે કે લાસ્ટ 8-9 દિવસથી કીર્તિ પટેલ ના લીધે જે ઇન્સ્ટાગ્રામ નું સર્વર ભર્યું છે ને ગુજરાત વાળાને તું લોડી કઈ ભગવાન નો વિવાદ કરી હવે ભેણ ચોદ આટલી મોટી થઈ ગઈ તું બેંચોદ આપણે ગુજરાત વાળાને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હ ઓનલાઈન હંગવામાં તારે રૂબરૂ આવવું હોય તો એ મને કઈ કીર્તિ પટેલ વાંધો નથી મને એ નથી ખબર પડતી કે આ લફડામાં આટલો બધો ઇન્ટરેસ્ટ લોકોને આવે કેમ કારણ કે યાર આવા કોણ જોતું ખજૂરભાઈ ભગવાન એવા મને એનું શું નામ લે ખદડી નુગરી મારા ચોદામણી મરચા મજૂરભાઈ ના મરચા આવી ગયા તમારે લેવા જ પડશે ગાણ મારા ના અને યાર આખા લફડાની જે ટાઈમલાઈન ને બહુ કન્ફ્યુઝિંગ ખબર જ નથી પડતી કે કોનો રિપ્લાય આપે છે કઈ વાતનો કાઉન્ટર આપે છે કે બધી ચીજની શરૂઆત જ લાઈવ થી થઈ હતી તો આપણે આ લાઈવ થી શરૂ કરશું આ લફડાની માચું કીર્તિ પટેલ મારા ચોદામણી અને યાર જો તમને ખોટું લાગી જાય કે થોડા ઓફેન્ડ થઈ જાવ તો તમે પેલા મારા ચેનલ નું નામ ચેક કરી લેજો અબ માં ચુદાવ કે મારા ભગવાન હે એવું કેવા માટે એટલે અંધભક્ત માટે કોમેન્ટ બંધ અરે યાર કીર્તિ ડાયરેક્ટ નામ લેને બીજેપી સપોર્ટર નું હેતો ને બાલો કોણ ખબર છે હા મેં ઓળખી આ પેલા કોમેડી ના નામ માં ક્રિંજ એકદમ લાંબો જેવો વિડિયો બનાવતા હતા બેગ બહુ હોટ છે હો પણ ગરમી બહુ છે કેમ બેન ફીલિંગ પ્રાઉડ ઇન્ડિયન આર્મી 5 વર્ષ પહેલા આ ભંગારના ભાવે વેચાઈને જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું ભંગાર અમે તો તને આજે ભંગાર વાળી માનવી ભંગારની બારોબાર કજો રાખજો યાર કીર્તિ તારા ઉપર મસ્ત સૂટ થાય એક્સપિરિયન્સ લાગે તને ભંગાર વેકવાનો ભંગારની બારોબાર કજો રાખજો તમે અંધભક્તો આંખમાં મસાલો નાખીને આ ભંગારને ભગવાન માનો ને એમાં કીર્તિ પટેલને કઈ વાંધોય નથી રિયલ મારા હિસાબથી તો ખજૂરભાઈ 12મો અવતાર વિષ્ણુ ભગવાનનો હવે આગળ બોલ પાણી છે ને માથા ઉપર ચડી ગયું હા તો નહીં લેને જે હું છે ને થોડુંક પીરસીસ થોડુંક કાલે પીરસીસ યાર પેલા જઈને તું હુઈ જા તારી એક્યુએટર કાળા ડાઘા આવી ગયા કોલ આવે છે એટલે કટ કરું છું કસ્ટમર ના કોલ આવતા હશે અરે કીર્તિ તું તો કહેતી હતી તું આજે બીમાર તો કામે નથી આવવાની તો આ લાઈવ આવીને શું ભંગાર રડી પાડે એ ચીના એ ચાઇનીઝ ભંગાર ચીનું બેટી ચોથ કે તારે पिछवाड़े में तो दो निकट जाएगा 5 વર્ષ પહેલાની કીર્તિ કેવી ડાઈ હતી કોઈ દી ગાળ બોલતી હતી યાર કીર્તિ જ્યારથી હું તને ઓળખું છું તો આવી જ છો ક્રિંજ રિટાર્ટેડ ફાલતુ ઈ ડાઈ કીર્તિએ ઘણું બધું જતું કર્યું છે અને જતું કર્યા પછી જ કીર્તિ પટેલ ડેન્જર બની છે શું ડેન્જર ભાગો હે તો શેરની આ ગઈ ડેન્જર અને રોજ આવશે એવરી ડે લાઈવ થશે યાર મને ઝટકો એ વાતનો લાગ્યો છે કે આને ઇંગ્લિશ પણ આવડે છે એવરી ડે લાઈવ થશે એવરીડે ચૂપ તારા જે પિતાશ્રી છે ને જાની દાદા એની આજે પણ રિસ્પેક્ટ કરું રહેવા દે કીર્તિ જાની દાદા તોય તારા શીન નહીં પટા જાની દાદા ખુદ એવું કહેતા કે આની કરતા પથ્થરા જૈનમાં હોત ને તો હારું હતું હેલો ભાઈઓ આજે આપણે કીર્તિના માનો ઇન્ટરવ્યુ લેવાના છીએ તો આંટી તમે શું કહેવા માંગશો તમારી દીકરીના બદલ કે આની કરતા પથ્થરા જૈનમાં હોત ને તો હારું હતું આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી હવે સાલા વેલ્યુની વાતે કોણ કરી રહ્યું છે कीर्ति डोफी બંગારો બારોબાર તમારો ખજૂરો મારો નહીં હવે ખબર પડે કે આટલી ભડકી કેમ છે ખજૂરમાં સેટિસ્ફાઈડ નો કરી શકે આ ડેન્જર ને જાની દાદા એટલે બહુ સારા એવા વ્યક્તિ હતા એમની વાત થાય ને એટલી ઓછી છે એવા હતા જાની દાદા ગમે કયો મજા તો આવતી છે મહિનાની 2.5 લાખ રૂપિયા તો સેલેરી હતી ભણેલી ગણેલી દીકરીને લવ મેરેજ કરીને એની સાથે લગ્ન કેમ કર્યા ને ઈ તમને કહું ઓનલી ફોર એના પૈસા માટે યાર એક બીજી ભાભી જેવી ગણેલી ભણેલી 2.5 લાખ મહિનાનો પગાર વાળી વાઇફ તો હું પણ ડિઝર્વ કરું છું મન ફાવે ને એવી ભાભીઓ હારે ખોટું કરેલું છે યાર ખજૂરભાઈ તમે તો બહુ રિલેટેબલ નીકળ્યા યાર મને પણ ભાભીઓ બહુ પસંદ બેટી ચોથ કે ભાભીઓ હારે ખોટું કરેલું છે ખોટું કર્યું એટલે શું ખજૂરભાઈ પેલા ભાભીઓની નાભી ચાટીને ભાગી જતા હતા કે શું અને સમજો વાવ તું એક્ટિંગ કરે છે અલ્ટો બાલાજીને સિરીઝમાં કામ કરીશ હવે આને YouTube ચેનલ નો યુ આવડતો નતો અબે ઓ અનપઢ ગવાર YouTube માં વાય આવે પેલા જે ભગવાન માને છે ને એના માટે હો. બાકી જે કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને કોઈને ભરોસો નથી તારા ઉપર ડેન્જર ગર્લ આ ભંગારને YouTube નો યુ શીખવનાર ચેનલ બનાવી દેનાર બીજું કોઈ નહીં ધવલ ડોમડિયા છે હવે ધવલ ડોમડિયાની ડિગ્રેડિંગ ચાલુ કરી દીધી આ લોકોને એક્ટિંગ એ નહોતી આવડતી ને કાઈ નહીં
નહીં. એમની એક્ટિંગ હજી નથી આવડતી. કેળા હું કીધું જમાય કેળા ખાવ કેળા લ્યો. ભગવાન માને છે ને ખજૂર, ભંગારની ભારોભાર ખજૂર. શું ખજૂર? ખાવી ખજૂર. આ તમારો હેતો ને બાલો એક એક શબ્દ ગાળો બોલે છે એના ઘરમાં. અબે દિમાગ સે ઇલ પર્સન થોડીક મોટી થઈ જા તું. કાલે તું એક નથી બોલતી, આખી દુનિયા બોલે છે. બસ ફરક એ છે કે તમે કોની સામે બોલી રહ્યા છો અને કઈ કોન્ટેક્સ્ટમાં બોલી રહ્યા છો. એની સાથે જે કામ કરતા હોય એ બધા જ વ્યક્તિને એક એક શબ્દોમાં ગાળોથી બોલાવે, એનું અપમાન કરે, એની બેઇજ્જતી કરે. અબે યાર એ બધા દોસ્ત છે, દારૂ પીને સેક્સ કરે તો તારે શું? 5 વર્ષ પહેલા કીર્તિ બહુ ડાઈ હતી, પણ હવે ઘાટ પાણી પીને બેઠી છે. દેખાય છે. ત્યાર વખતે ટિકટોક માં હું ફેમસ થઈ હતી ને, એટલે મારો ફાયદો ઉપાડવા માટે એને મને બોલાવી. અરે યાર કેટલા ખરાબ દિયે છે ખજૂરભાઈ ને કે એને કીર્તિનો ફાયદો ઉઠાવવો પડ્યો હતો. આ બંને ભાઈઓ કેવું કરે, છોકરીઓ જેટલી છોકરીઓએ કામ કરી ને, કદાચ એના મા બાપને પોસાતું હશે, પણ મારા મા બાપને ન પોસાય. તારા મા બાપ તને કઈ ન હકતા, પણ તું એને પોસાતી એમને. લવ યુ ના નાવાન તેવાની મને લાઈનો મારતો શારદા શરદી વાળીને. હું ભેંસ ઇમેજિન કરું કે ખજૂરભાઈ આની વાત લાઈન મારતા હતા. હું હોત તો પથરા મારત. ઘણી છોકરીઓને એક્ટિંગ ના શોખ હોય, હિરોઈન બનવાના શોખ હોય, પણ કીર્તિ પટેલ ના શોખ નથી. રિયલ કીર્તિ પટેલ ને તો મેં સાંભળ્યું છે કે કીર્તિ હીરામંડી ના સીઝન 2 માં તું મેન રોલ માં કાસ્ટ થઈ છો. કીર્તિ પટેલ ને હિરોઈન બનવાનો શોખ. કીર્તિ ડોફી. હું જ્યારે મારા રૂમ માં સૂતી હોય ત્યાં આવી જવું. યાર ખજૂરભાઈ નો ટેસ્ટ બહુ ખરાબ છે છોકરીઓના મામલામાં. પબ્લિક ને એ તો કે 9 ભાગ બનાવવાના હતા, બીજા વિડિયો ના 8 ભાગ બનાવવાના હતા મારી સાથે, બીજા કન્ટિન્યુ બીજા ઘણા બધા વિડિયોઝ બનવાના હતા, તો 2 જ વિડિયો કેમ બનાવ્યા? તારી બકવાસ એક્ટિંગ જોઈને તો તારી જોડે હું રીલ પણ ન બનાવું. તું ભગવાન નથી, ભંગાર છું, લુખ્ખો છું, અને બેનું દીકરીઓને શોષણ કરનારો એક કુપોષિતનો શિકાર છું. યાર ખજૂરભાઈ તમે આશ્રમના સીઝન 5 માં ક્યારે આવવાના છો? તે કોઈ દિવસ કીધું આ દુનિયાને કે હું 42-43 વર્ષનો છું? બહેન જો આપણે બધા હમતા ખજૂરભાઈ ને ખજૂરભાઈ કરતા હતા. હવે થી ખજૂર અંકલ કહેવાનું ચાલુ કરો. એવા લોકોનું જ કરશે કે જેના ઘરથી આને છે ને વ્યૂ ના પૈસા જાજા મળે, ફેસબુક પર પૈસા મળે, યુટ્યુબ પર મળે. અરે કીર્તિ પોર્ન ખબર રહી ગઈ. ઈ 2000 રૂપિયામાં લારીમાંથી બધા કેળા લઈ લીધા હોય, અને ઈ 2000 રૂપિયામાં શૂટિંગ ઉતારી લીધું હોય, અને એ વિડિયો યુટ્યુબ પર મૂકે, ફેસબુક પર મૂકે, અને આ લોકોને 2000 માંથી લાખો રૂપિયાની કમાણી થાય. ક્યાં સોશિયલ એક્ટિવિસ્ટ પૈસા કમાવા રે? તું કેવી લક્ઝરિયસ લાઈફ જીવે છે ખબર છે? ભણવા દાતોય નથી 10 દાડા સુધી. તો એમાં શું છે ગાંડી? હું નથી ના તો 20-25 એક તો ગેંડ ફાડી નાખે એવી તાડ પડે. ઓહો, ખજૂરભાઈ ભગવાનનું માંગુ મારા ઘરે આવ્યું. ખજૂરભાઈ ભગવાનનું માંગુ મારા ઘરે. બેસ્ટ છપરી એક્ટિંગ એવોર્ડ 2024 goes to કિંજલ દવે. 43 વર્ષના ડોહા, એ ભંગાર 43 વર્ષના ડોહા. મેં તો ના સહેતા ખજૂરભાઈ. એક દિવસ એવો આવશે કે તમારે માનવું જ પડશે. યાર કીર્તિ આખા વિડીયોમાં તું તો નડતી હતી, પણ આ તારા ઝટિયા હાકડા નથી રહેતા. યાર પેલા તું બાંધી લે તારા મોઢાને. અમેરિકામાંથી, ઓસ્ટ્રેલિયામાંથી, દુબઈમાંથી અને ફંડ આવે તોય કોઈ દિવસ આ વ્યક્તિએ માર્કેટમાં એવું નથી કીધું કે મને ઘણા બધા એવા દાતાર છે, દાનેશ્વરો છે જે મને મદદ કરે છે, હું નિમિત્ત બનું છું, એવું આને ક્યારેય ના કીધું. આને પબ્લિકને ખાલી એટલું જ કીધું હું કરું છું. બેસિકલી કીર્તિનું કહેવાનું એવું છે કે ખજૂરભાઈ ગુજરાતના જોયો હની સિંહ છે, એને ક્રેડિટ દેવાની આદત નથી. हम जब आते हैं ना मार्केट में कुछ लेके तो प्रूफ पुरावे के साथ ही आते हैं, वरना नहीं आते हैं. हिंदी की माँ चोट डालते हैं. आने મેં ગાઢ દઈને કીધું તું, મેં દેખ શુક્રપીઠ, ત્યારે તો બીજી આપણી લ વાળી ગાઢ હતી. યાર ગમે કયો લવ તો છે બે ના વચ્ચે. તું એ તો કે કોકને કે કીર્તિએ મને માર્યો છે. અરે યાર મને બહુ દુઃખ થયું સાંભળીને કે ખજૂરભાઈ ને આનો માર ખાવો પડ્યો તો. ખજૂરભાઈ બેલ્ટ નહોતી તમારી પાસે? गला जो चला तो सजाए मौत. આ તરુણીએ શું કર્યું? આવ ફૂલ જેવી નાની છોકરીઓ ગોતે છે. તરુણભાઈ તમે ડ્રેક ના ગાણા સાંભળો કે શું? પેડોફાઇલ નીકળ્યા યાર તમે તો. બધું જ આવશે, તો બને રહેજો. કાલે પાછું લાઈવ કરીશું, કાલે પાછા આવીશું લાઈવ માં. અબે માં ચુદાના. કાલે બીજા ટોપિક સાથે હું આવીશ. હો, જય સંવિધાન, જય ભારત. અરે યસ લાઈવ પૂરી થઈ ગઈ. યસ આકી ચૂત બહેન की लो. इनको चढ़ाए शौक तो लगाए चौक, ये गाना है सजाए मौत. કીર્તિ ડોફી. गला ये घोट, गला जो चला तो सजाए मौत.